तो गाइस कटिंग कर नाखी केरी અને હવે મિક્સરમાં ડાયરેક્ટ નાખવાની મિક્સરમાં પીસ હેલો એડબેલે કેમ છો બધા મજામાં છે નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે નવી ડ્રોઈંગ તૈયાર થઈ જઈએ અને આજે મજા છે તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો મસ્ત મજાનો નાસ્તો બની ગયો સવારે ઉઠ ગયા ચા બની રહ્યો અને આ કંઈક નવું કરી દઉં શું થયું મોટું બનાવીને તૂટી ગયું तो कहीं से ना पोपट हो गया वही चाय पियानो बाकी है ना हारू बैठा से शांति से स्कूल जाने का है गुड मॉर्निंग उतारो बोल होपड़ा नहीं गुड मॉर्निंग हजू उतारो तो हारू नहा बाकी છે અને એને ટ્યુશને છોડવા જવાનું હતું આપણે ચા પી લઈએ પહેલાં તો ચા કાઢી નાખ્યો અને હારું ફરી વાર ચા પીવા ચમ ફરી વાર કાઢું ચા પીવા ભૂખ લાગી તો કાંઈ ચા પી લઈએ મળીએ પછી હારુનો નાસ્તાનો ડબ્બો ભરાઈ ગયો હોય ને આપણે હવે હારુને સ્કૂલ જવાનો છે ને હારું ભાઈ એકલું જ ભરવાનું એ તો હમણાં કલાકમાં પાછો આવશે કલાક માટે છે તમે મૂકતા આવો જવાનું છે સ્કૂલે આપણે આગળ મેળીને આવી ગયા હે ને આજો હારુના પૌવા ખાઈ હેડી હા ભૂખ લાગે બનાવતા જોર આવે ને બહારના પૌવા ખાઈ દીધા ખાવાનો ટાઈમ થઈ ગયો અને હારું એ આવી ગયો છે સ્કૂલે એને ખાવું નહીં એકલા પછી આપણે એકલા બે ખાઈ લઈએ બરાબર ખાવામાં પણ દાળ ભાત આવી ગયા કારણ કે રજા હોય દાળ સ્પેશિયલ દાળ ભાત જ હોય પ્રોગ્રામ આપણા મસ્ત ખાઈ લઈએ આપણે ફાઇનલ ગાય જમી લીધું ને આપણે હવે ને આખો દિવસ જેઠાલાલ જોવાનું હોય બીજું કંઈ કરવાનું નહીં કારણ કે આપણે રજા છે ને આરામ કરવાનો દિવસ છે કારણ કે ડે નાઇટ બહુ કરી નાખીએ આપણે અને આરો એ ખાધું નહીં રમવા માંડ્યો આ ટર્બો લઈને આવ્યો તો કારે ચલા 600 નો લીધો હતો ને 600 રૂપિયા 300 રૂપિયા ટર્બો લાવ્યો હોય ને આખો દિવસ રમ કરે આ ભણવા નહીં બસ આવું હોય ને હવે ઊંઘવાનું હોય થોડું થોડી ગાય જાગી જાય છે ચા ને આપણો ચા બની ગયો તો ચા પીવાનો નાસ્તો ગાય નાસ્તો બનાવે આપણે પકોડી ખાવાની છે તો જોઈએ કોઈ છે ગાય પકોડી આવી ગઈ છે ને આપણે પકોડી ખાવાની છે કારણ કે છે રજા ગાય દારૂ ખાઈને આવે ને આપણે ખાવાનું બાકી હોય તો આપણે ખાઈ લઈએ પકોડી ચમ આપી લાયા ફાઇનલ ગાય વાગી જાય છે 5 અને આપણે જવાનું છે માર્કેટ ક્યાં જવાનું સબ્જી નહીં શું લાવવાનું શાકભાજી લાવવાની છે આપણે રજા હોય ને માર્કેટ જવાનું તો નક્કી જ હોય શું કહેવું સારું તારે આવવાનું હા શું લેવાનું હા સારું નાસ્તો લાવવાનો હોય તો આપણે નીકળીએ હવે પછી
ગાઈસ મોલમાં પકડી ગયા અને પ્લાસ્ટિકની વસ્તુ લેવાની છે બધી પાડી દો. આ બ્લેક કેટલામાં? ચકડાની વસ્તુ લઈને આવી ગયા આરો ને બે ફાઇનલી ગાઈસ આપણે આવી જશે ઘરે અને આજ તો બહુ બધી ખરીદી કરી નાખી છે. પગાર નતો છે તોય પગાર સાઈડે ફરીને જવાનું. છો પગાર સાઈડે ફરીને જવાનું. ચા મોસું પડ્યું યારી પલક્ષનો ડબલ આવ નાસ્તા કરવાનો. અને આરું લાયો છે બોટલ લાયો બોટલ લઈને આવ્યો બોલાવી દો. આવું બધી હા, ખરીદી કરવા તો છો પાછા પડે આમ માણસો. તો ભાઈ છે ને આ બધે હતા હાલ માર્કેટમાં એ લાયા છે અને એનો ભાવ તોડી નાખે એવો હતો. શું ભાવ આવ્યું? કે વાની કિલો પેલી વખત લાવી દોઢ વાની 1.5 કિલો હતી. એવું આ શાકભાજી આપણે ને ગામડામાં તો એકદમ સસ્તા ભાવમાં મળી રહે અને અમદાવાદમાં એટલો બધો ભાવ હે ને એનો 30 નું 250 ચાલુ થતું છે. 30 નું 250 હતું. તો આ ફરક છે આપણે ગામડામાં અને અમદાવાદમાં. બરોબર, મોંઘવારી તો એકદમ ઉપર પહોંચી છે. બસ તો આ તો આ લાવીએ આપણે, જોઈએ હવે કેરીનો રસ બને કે નહીં બધો બનાવવાનો બનાવવાનો. વરસાદ થયા પછી કેરીઓ ના ખવાય, ખબર ને? ખવાય બધું. 12 માસ થઈ ગયો. બસ બારે તો પાસ. કેરી રસ બનાવવાનો હોય તો આપણે જોડે મદદ કરાવીશું, થોડી મદદ કરાવીશું, કારણ કે આપણે ખાવાનું હોય એટલે થોડી વાર મદદ કરાવવી પડે આપણે. શું કહેવું? કરાવીશ પડે. તો કાંઈ મસ્ત બી કેરીઓ લઈ લીધી અને આપણે અડધો જ રસ કાઢવાનો, અડધો કાલે. તો આજે રસ કાઢવા માટે કમ્પ્લીટ લઈ લીધી છે કેરીઓ. આખી સોલ દેવાની? ના મહિનાના કટકા કરી દેવાના. આખી નહીં સુનવાની. આખા સોડિયા તો ઉતારવા પડે કલે. કઈ વાત કરે? મોટી કેરી ને એટલે બે કેરીનો જ બનાવવાનો. બીજા દિવસે એ તો ભાઈ જોઈએ પણ ખવાઈ જાય તો બપોરે ખાઈ જવાની કાલે. તો ગાઈસ કટિંગ કરી નાખીએ કેરી અને હવે મિક્સરમાં ડાયરેક્ટ નાખવાની. મિક્સરમાં પીસવાની અને તાણસામાં પીસવાની. રસ્તો આમ જ કાઢવાનો હોય. મસ્ત નાના નાના કટકા કરી નાખે, અંદર નાખી દીધી કેરી. આ વરસ તો પહેલી વાર જ આપણે આ રીતે બનાવીએ, બાકી આપણે તૈયાર જ ખાતા હતા નહીં. મને તો તૈયાર ભાવતો જ નતો. એકલા મને તૈયાર નહીં ગમતો. જોઈએ તો ઓછો બને છે. તો મસ્ત ગાઈસ બે સમારી દીધી મેં મિક્સરમાં અને હવે મિક્સર ચાલુ કરવાનું હોય. કેસર ગાય મસ્ત સુગંધ આવે ને. તો ગાઈસ એકદમ મસ્ત સુગંધ આવી રહી હોવાની. કેસર કેરી જ મૂકી હોય ને તારે. જો કેસર કેરી જ મૂકી હોય ને તારે. શું ભાવે લાવી? 100 રૂપિયા કિલો. 100 રૂપિયા. પેલી વખત 1.5 કિલો હતી. તો ગાઈસ 100 રૂપિયા કિલો લીધી આ વખતે. બરાબર, તો જોઈએ હવે રસ જેવો બને અને હવે બધું કામ પતી ગયું. મિક્સરમાં ડાયરેક્ટ પીસવાની જ છે. તમે ખાંડ નાખી દેવાની. આપણે ભરી હોય ને એટલે વધારે નહીં નાખવાનું. કેરી ગળી હતી. બીજું થોડું દૂધ નાખી દેવાનું. વધારે નહીં નાખવાનું. થોડું. તો ગાઈસ મસ્ત પીસાઈ ગયો અને એકદમ કલર મસ્ત આવી ગયો, કારણ કે કેસર કેરીનો રસ હતો. ફર્સ્ટ આપણે જમવાનું થઈ ગયું હો. તો જમવામાં આપણે રસ બનાવ્યો તો એ જ છે અને ખીચડી અને કોબીનું શાક છે. આરું પણ જમવા બેસી ગયો હો. આરુની મમ્મી પણ જમવા બેસી જઈ છે. ચાલો ખાવા. જમવા કહેવાય, જમવા. શું કહેવાય? ગુજરાતી તો ખાવાનું જ કહેવાય. એવું. તો ગાઈસ થોડું જમી લઈએ. મને તો ફેમિલી જમી લીધું હોય ને મસ્ત આપણો આજનો દાડો રજા હતી એટલે આરામ કરી નાખ્યો અને જેઠાલાલ ચાલુ હો. આરો રમવા માંડ્યો હો અને હમણાં વાહણાનું કામ ચાલુ થઈ ગયું. બસ આજના માટે આટલું. તો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો બા.